નમસ્કાર. કેટીવીના વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી માર્ગદર્શન મેળવી શકો છો. આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિણ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. નમઃ શિવાય શાંતાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય યોગીનામ પતયે નમઃ. જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપગ્નમ પ્રણતોષ્મી દિવાકરમ. આવતીકાલે અનુરાધા નક્ષત્ર અને અનુરાધા નક્ષત્રના માલિક છે બુધ ગ્રહ દેવતા. તેની સાથે શનિવારનો દિવસ એટલે શનિ અને બુધ બંને મિત્ર ગ્રહ હોવાથી આવતીકાલનો દિવસ કલ્યાણકારી રહે, મંગલકારી રહે. વ્યાપાર રોજગારની અંદર શરૂઆત કરો. માસ એટલે માર્ચ એપ્રિલના એન્ડની અંદર જે પણ પૂર્વના હિસાબ હોય તે હિસાબ કિતાબ પર પૂર્ણ થવા માટે છેલ્લો દિવસ. 12 રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણીશું. ભ ચક્રની 12 રાશિઓ, 12 રાશિમાંથી પહેલી રાશિ એટલે મેષ રાશિ, અને મેષ રાશિના અક્ષર છે અ લ ઈ. એટલે જે સ્ત્રી પુરુષનું નામ અલઈ અક્ષરો પર છે તેમને આવતીકાલનો દિવસ કેવો રહેશે તે આપણે જાણીશું. તે પહેલા આપણે ભગવાન શ્રી હરિના ચરણોમાં નમસ્કાર કરીએ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય યોગીનામ પતયે નમઃ. શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં નમસ્કાર. આવતીકાલે મેષ રાશિ અને મેષ રાશિના જાતકો અલઈ એટલે 8મો ચંદ્ર આવતીકાલે થશે. 8મો ચંદ્ર અચાનક મુસીબત, ખર્ચનું સર્જન કરી શકે. સ્વાસ્થ્ય બાબતની સમસ્યા થવાની સંભાવના છે. મંગળ અને શનિની જે યુતિ છે એ બંધન કરતા પણ છે. એટલે આવતીકાલે મેષ રાશિના જાતકોએ જો રાજદંડ ન થાય તેની સાવધાની રાખવી. નાની મોટી યાત્રાઓ ટાળવી અને તેની સાથે ધન બાબતના જો કોઈ લેણદેણ હોય તો તેમાં સાવધાનીપૂર્વક કોઈને ધન આપવું. એટલે એકંદરે આવતીકાલનો દિવસ મેષ રાશિના જાતકો માટે મધ્યમ રહેશે. પરંતુ સ્ત્રી જાતક એટલે જે સ્ત્રીનું નામ અલઈ અક્ષર પર છે મેષ રાશિના, તેવી સ્ત્રી જાતક માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી રહેશે અને મંગલકારી રહેશે. જી શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. જી, મેષ રાશિના જાતકોએ આવતીકાલે ચંદ્રના જપ કરવા અને વાણીમાં સાવધાનીપૂર્વક વ્યવહાર કરવો. કોઈને નાણાકીય વ્યવહાર કરતા પહેલા વિચાર કરવો અને વિચારપૂર્વક કર્યા પછી જ નાણાકીય વ્યવહાર કરવો. અથવા તો આવતીકાલે મેષ રાશિના જાતકોએ કોઈને પણ નાણાં ઉછીના આપવા નહીં. અને આવતીકાલે ચંદ્રની એક માળા કરી અને દિવસનો પ્રારંભ કરવો તો આપનો દિવસ મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, વૃષભ રાશિ એટલે બવુ અક્ષર. જે સ્ત્રી પુરુષનું નામ બવુ અક્ષર પર છે તેમના માટે આવતીકાલનો દિવસ એટલે 7મો ચંદ્ર, અને 7મો ચંદ્ર હંમેશા જાહેર ક્ષેત્રની અંદર સફળતા આપે. વાણીના ઉદ્યોગો હોય તો એમાં પણ સફળતા આપે. ધન બાબતની સમસ્યા હોય તો સમસ્યા હલ થતી જાય. પરંતુ આવતીકાલે વૃષભ રાશિના જાતકો માટે પણ ખર્ચ થવાની સંભાવના વધુ પડતી છે. 7મો ચંદ્ર હંમેશા લાભ આપે, પરંતુ ખોટા સાહસ અને પરાક્રમથી વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે સાચવવાનું રહેશે. 3જું સ્થાન એટલે પરાક્રમ, ભાઈ ભાંડુ એટલે ભાઈ ભાંડુનો સ્થાનનો માલિક ચંદ્ર 7મા સ્થાનમાં. એટલે એ પણ ભાઈ ભાંડુ સાથે અથવા તો પડોશી સાથે ક્લેશ કંકાસ ના થાય તેની ચોક્કસથી સાવધાની રાખવાની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. વૃષભ રાશિના જાતકોએ આવતીકાલે નાણાકીય વ્યવહાર કોઈના સાથે કરવો નહીં. ઉછીના પૈસા લેવા નહીં ને ઉછીના રૂપિયા કોઈને આપવા નહીં. પરંતુ આવતીકાલનો જો દિવસ ઉત્તમ પસાર કરવો હોય તો ઓમ નમઃ શિવાયની 3 માળાનો જપ કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, મિથુન રાશિ એટલે ક છ ગ અક્ષર. જે સ્ત્રી પુરુષનું નામ ક છ ગ અક્ષરો પર છે એટલે એવું કહેવાય કે ભાઈ બુધ બુદ્ધિમતામ શ્રેષ્ઠ. બુધ છે ને એ ધન વૈભવનો અને વ્યાપાર વૃદ્ધિનો કારક છે. આવતીકાલે અનુરાધા નક્ષત્રના સ્વામી છે બુધ ગ્રહ દેવતા, અને મિથુન રાશિના સ્વામી પણ બુધ ગ્રહ છે. એટલે આવતીકાલનો દિવસ શનિવારનો દિવસ અને બુધનું નક્ષત્ર હોવાથી મિથુન રાશિના જાતકોને આવતીકાલનો દિવસ કલ્યાણકારી રહે, મંગલકારી રહે. સ્વાસ્થ્ય બાબતના જે પ્રશ્નો હોય તે હલ થતા જાય. પરંતુ દૈનિક આવક એટલે રોજગારની અંદર વૃદ્ધિ થાય. આવક થવાના પણ યોગ છે. જે લોકો દૈનિક વ્યવસાય કરી રહ્યા છે કે જેમની રોજ આવક છે એવા લોકો માટે મિથુન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એક ઉત્તમ દિવસ છે, કલ્યાણકારી છે.
પરંતુ આવતીકાલે મિથુન જી. રાશિના જાતકોએ વાહન સાવચેતીપૂર્વક ચલાવવાનું રહેશે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 25/8. જી ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? 25/8/1985. જી આપણો જન્મ સમય? બપોરે 3 વાગ્યાનો. જી જન્મ સ્થળ? અમદાવાદ. આપણું જન્મ સ્થળ? અમદાવાદ. જી આપણો પ્રશ્ન શું છે? જી આપણો પ્રશ્ન શું છે? શા માટે? જી આપણો પ્રશ્ન જણાવશો? નોકરી માટેનું જ્યાં જઉં છું ત્યાં નોકરી અમુક ટાઈમે બંધ થઈ જાય છે તો તે જી પ્રોબ્લેમ સર કઈ નહીં થતું એટલે રેની તકલીફ છે. જી આપની જન્મ તારીખ પ્રમાણે 25/8/1985 જણાવેલ છે આપણે જન્મ તારીખ. એ જન્મ તારીખ પ્રમાણે આપણે છઠ્ઠા સ્થાન એટલે નોકરીનું સ્થાન કહેવાય છે. અને નોકરીના સ્થાનનો માલિક મંગળ છે એ ભાગ્ય સ્થાનમાં નીચનો છે અને નોકરીના સ્થાનમાં જ રાહુ છે. એટલે રાહુ મંગળનો અંગારક યોગના કારણે આપને સ્થિર નોકરી પ્રાપ્ત થતી નથી. સૂર્ય સ્વગ્રહી છે કર્મસ્થાનમાં 10મા સ્થાનમાં, એટલે સૂર્ય બળવાન હોવાથી આપ મહેનત ઉદ્યમ પરિશ્રમ કરવા છતાં પણ આપને નોકરીની પ્રોપર સફળતા મળતી નથી. તો આપે મંગળ અને રાહુનું નિરાકરણ કરાવવાની જરૂર છે. મંગળવારે ગણેશજીના મંત્ર જપ કરો, ગણેશજીના મંદિરમાં જવાની આદત રાખો, તેની સાથે રાહુનું દાન કરશો તો ચોક્કસથી આપનો જે પ્રશ્ન છે પ્રશ્નનું નિવારણ કરતા મળશે આપને. જી શાસ્ત્રીજી આપણે મિથુન રાશિની વાત કરી રહ્યા હતા. મિથુન રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો? મિથુન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલમય છે. કેમ કે નક્ષત્રાધિપતિ જ બુધ છે અને બુધ આખો દિવસ હોવાથી શનિ અને બુધ બંને મિત્ર ગ્રહ છે. એટલે મિથુન રાશિના જાતકોએ આવતીકાલે કેવલ વાહન સાવચેતીપૂર્વક ચલાવવાની જરૂર છે અને મહાદેવજીની ભક્તિ અથવા તો હનુમાનજીની ભક્તિ કરી હનુમાન ચાલીસાના 3 પાઠ કરી અને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો આપનો દિવસ સુંદર છે પરંતુ અતિ સુંદર બનાવી શકાય એવા યોગ પણ છે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. જી આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવી તમને પણ તમે જે તો નામ તો પૂછ્યું મેલનું કેવી રીતે ચાલુ કરી દીધું? જી આપની નામ પણ જણાવી દો અને આપની જન્મ તારીખ પણ જણાવી દો. તો અવાજ નતો આવતો તમારો. જી હેલો. તમારો અવાજ આવતો નહીં. જી આપની જન્મ તારીખ જણાવશો? 25/8/1985. જી આપનો જન્મ સમય? અમદાવાદ. આપનો જન્મ સમય? અમદાવાદ 3 વાગ્યાનો. જી 3 વાગ્યાનો બપોરનો રાતનો? બપોરનો. જી હવે આપનું નામ જણાવી દો. મહેશ. જી હવે આપનો પ્રશ્ન શું છે? નોકરી ધંધા માટે. જી મહેશભાઈ આપનું પૂરું નામ જણાવશો હવે? અવાજ નથી આવતો તમારો. હેલો. અવાજ આવતો નથી. હેલો આવે છે અમારો અવાજ? અવાજ નહીં આવતો તમારો. દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો. દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો. હેલો. શાસ્ત્રીજી દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. આપણે રાશિફળ તરફ નજર કરીશું. કર્ક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. કર્ક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એટલે 5મો ચંદ્ર એટલે શુભ 9 પંચમ યોગ બની રહ્યો છે. ભાગ્યસ્થાન પર ગુરુની દ્રષ્ટિ અને શુભ 9 પંચમ યોગ એટલે આવતીકાલના દિવસે જે સ્ત્રી પુરુષનું નામ કર્ક રાશિ એટલે ડહ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલનો દિવસ એક ઉત્તમ દિવસ છે. ભાગ્ય સાથ આપે ને ભાગ્યના બળે તમામ મનના સંકલ્પ પૂર્ણ થતા દેખાય. નાની મોટી યાત્રા પ્રવાસ પણ થવાની સંભાવના છે. અષ્ટમ સ્થાનની અંદર શુક્ર મંગળ અને શનિની યુતિ છે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી આપની જન્મ તારીખ જણાવશો? દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો?
હેલો હેલો હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? 27/11/1974. જી આપનો જન્મ સમય? 27/11/1974. જી આપનો જન્મ સમય? તમે સવારે 9. જી જન્મ સ્થળ? સવારે 9. જી જન્મ આલિદ્રા ગામ. જી આપનો પ્રશ્ન શું છે? દર્શક મિત્રો આપનો ટીવી નો અવાજ પહેલા બંધ કરજો જેથી આપને અમે શાંતિથી સાંભળી શકીએ. બીજું આમ જન્મ કયા જિલ્લામાં આવ્યો? જી આપનો જન્મ સ્થળ ફરી એકવાર જણાવશો? જન્મસ્થળ આલિદ્રા ગામ. જી આપનો ટીવી નો અવાજ પહેલા બંધ કરજો પછી આપનો પ્રશ્ન જણાવશો. હા, ટીવી નો અવાજ બંધ છે. જી હવે આપનો પ્રશ્ન જણાવશો? અને મારે કઈ ધંધામાં બરકત નથી મળતી ને કે કામ નથી થતા. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું સાહેબ નામ હલો. જણાવશો? આપનું નામ જણાવશો પહેલા. હેલો, હા, આપનું નામ જણાવશો? હેલો, દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? અનિલ અનિલ. નહીં અનિલ અનિલ. હેલો અનિલભાઈ. જી હેલો, બસ આપને રાહુ અને સૂર્ય, અનિલભાઈ. આપની કુંડલીમાં રાહુ અને સૂર્યની યુતિ છે. સૂર્ય એટલે આત્માનો કારક છે, એટલે આત્મબળના અભાવના કારણે આપને અસફળતા દેખાઈ રહી છે. એટલે રોજ સવારે સૂર્યનારાયણને નમસ્કાર કરો, સૂર્યને અર્ઘ્ય વંદના કરો તો આપને સફળતા મળશે. આપ શેનો વ્યવસાય કરી રહ્યા છો? અમારો અવાજ આપણા સુધી પહોંચી રહ્યો છે? હું ડ્રાઇવિંગ કરું. જી, તો બસ તો આપ સૂર્ય અને રાહુનો જે ગ્રહણ યોગ છે એનું નિરાકરણ કરાવો અને સૂર્યનારાયણને રોજ નમસ્કાર કરો. શક્ય હોય તો રવિવારના વ્રત પણ કરો તો ચોક્કસથી આપને સફળતા મળશે. જી શાસ્ત્રીજી આપણે કર્ક રાશિની વાત કરી રહ્યા હતા. કર્ક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? એટલે કર્ક રાશિના આવતીકાલના દિવસ એટલે શુભ નવપંચમ યોગ, એટલે સંતાન દ્વારા સફળતા મળે, ભાગ્ય સાથ આપતું જણાય, બુદ્ધિ પ્રજ્ઞા શક્તિ સાથ આપતી જણાય. એટલે ભાગ્યના બળે આવતીકાલે આપના મનોરથ પૂર્ણ થતા હોય એવું લાગી રહ્યું છે. કર્ક રાશિનો 5મો ચંદ્ર અને ભાગ્યસ્થાન સાથે સંબંધ ધરાવે છે. એટલે ભાગ્યની અંદર ગુરુના રાશિમાં એટલે મીન રાશિની અંદર સૂર્ય અને રાહુની યુતિ હોવાથી ખોટા નિર્ણયથી આવતીકાલે બચવાનું રહેશે. કેમ કે જો કર્ક રાશિના જાતકો આવતીકાલે જો ખોટા નિર્ણય કરે તો ભાગ્ય બગડી પણ શકવાની સંભાવના છે. એટલે વાણીને વર્તનની અંદર શુદ્ધતા રાખી અને આવતીકાલનો દિવસ પસાર કરવો તો કર્ક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એકંદરે મધ્યમ રહેશે. જી શાસ્ત્રીજી કર્ક રાશિના જાતકોએ કરે શું કરવું તે જાણીશું, પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી પહેલા આપણો ટીવી નો અવાજ બંધ કરજો. એક જ મિનિટ. જી હવે આપની જન્મ તારીખ જણાવશો? જી આપની જન્મ તારીખ જણાવશો? 12મા મહિનાની બીજી તારીખ 9. જી અને આપણો જન્મ સમય? જન્મ સમય 6 વાગે. રાતના દિવસનો? એમ આપણો જન્મ સમય રાતનો છે કે દિવસનો? સવારનો જી જન્મ સ્થળ? 6 વાગે. આપનું જન્મ સ્થળ જણાવશો? જામનગર. જી આપનો પ્રશ્ન શું છે? જી આપનો પ્રશ્ન જણાવશો? હેલો દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી શાસ્ત્રીજી આ દર્શક મિત્રનો સંપર્ક તૂટી ગયો છે. આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી શાસ્ત્રીજી દર્શક મિત્રનો સંપર્ક તૂટી ગયો છે. આપણે કર્ક રાશિની વાત કરી રહ્યા હતા. કર્ક રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે જણાવશો? કર્ક રાશિના જાતકોએ આવતીકાલના દિવસે વાહન સાવધાનીપૂર્વક ચલાવવું, તેની સાથે ખોટા નિર્ણયથી બચવું. કેમ કે કર્મસ્થાન એટલે 10મા સ્થાનની અંદર સૂર્યને જે રાહુની યુતિ છે એ યુતિ કર્મની અંદર દૂષિત બતાવે તો ભાગ્ય બગડી શકે છે. એટલે આવતીકાલના દિવસે
કર્મસ્થાનમાં ખોટા નિર્ણયથી બચવું, વાહન સાવચેતીપૂર્વક ચલાવવું અને હનુમાન ચાલીસા કરી અને દિવસનો પ્રારંભ કરશો તો આવતીકાલનો દિવસ આપના માટે મંગલમય ને કલ્યાણકારી રહેશે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. સિંહ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એટલે ચોથો ચંદ્ર, અને ચોથો ચંદ્ર એવું કહેવાય છે કે ભાઈ વાહન માટે, મકાન સુખ માટે, જમીનના સુખ તેમજ તમામ સાંસારિક ભૌતિક સુખો માટે ચોથો ચંદ્ર હંમેશા સુખ પ્રદાન કરતા હોય છે. સિંહ રાશિનો માલિક સૂર્ય છે, એ સૂર્ય દૂષિત હોવાથી સુખની અંદર કમી દેખાય, તેમ છતાં પણ વધુ મહેનત અને પરિશ્રમ કરવાથી આવતીકાલે સફળતા મળે. શનિવારનો દિવસ છે અને બુધનું નક્ષત્ર છે, એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ મધ્યમ રહેશે. ભાગ્યબળ સાથ ન આપતું હોય તેવું લાગે, પરંતુ કર્મ અને મહેનતનું ફળ ચોક્કસથી પ્રાપ્ત થાય તેવો દિવસ છે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. સિંહ રાશિના જાતકોએ આવતીકાલના દિવસે નાની મોટી યાત્રાઓ ટાળવી, યાત્રાની અંદર ખર્ચ થાય અથવા તો વાહન સાવચેતીપૂર્વક ચલાવવું. અષ્ટમ સ્થાનની અંદર શનિ અને સૂર્યની જે યુતિ છે, એ શનિ શુક્રની યુતિ આવતીકાલે અચાનક કોઈ સ્ત્રી દ્વારા અથવા તો સ્ત્રી મિત્ર દ્વારા દગો થવાની પણ સંભાવના છે, એટલે આવતીકાલે સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવો. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી, જી આપની જન્મ તારીખ જણાવશો. ચાલુ રાખ. જી આપની જન્મ તારીખ. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો. હા, હું સાણંદથી બોલું છું. જી. મારા પુત્ર વધુની જન્મ તારીખ છે. જી. પહેલા આપની જન્મ તારીખ જણાવશો. હા, જન્મ તારીખ 21/3/2001. કયો મહિનો. જી જી. જન્મ સમય. જન્મ સમય સવારે 8 વાગે. જન્મ સ્થળ. હેલો. સવારે 8 વાગે. જી આપનો પ્રશ્ન શું છે. એનું ભાગ્ય કેવું છે લગ્ન પછી? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. નામ જણાવશો. વિધિબા. જી, ભાગ્ય તો બહુ સરસ છે, કેમ કે કર્કનો ગુરુ ઉચ્ચનો છે અને મીન લગ્ન છે. સૂર્ય બુધની યુતિ હોવાથી ત્રિકોણ સ્થાનની અંદર, એટલે એવું કહેવાય કે ભાઈ જે બાળકની કુંડલીમાં પહેલા ભાવમાં, બીજા ભાવમાં, પાંચમા ભાવમાં કે નવમા ભાવની અંદર ગુરુનો સંબંધ હોય અથવા તો ગુરુ હોય, તો એ લોકોને ગુરુ કારકગ્રહ બળવાન થાય. તો અહીં ગાડી દીકરા અને દીકરીની કુંડલીની અંદર પાંચમા સ્થાનની અંદર ગુરુ ઉચ્ચનો છે અને લગ્નનો માલિક થઈને કેન્દ્ર ત્રિકોણમાં છે, એટલે બહુ સરસ ભાગ્ય છે. ભાગ્યથી કોઈ કમજોર નથી, એટલે બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. ભાગ્યસ્થાનનો માલિક મંગળ કર્મસ્થાનમાં છે, એટલે જે મહેનત કરશે એ પ્રમાણે મહેનતનું ફળ પણ ભવિષ્યમાં એમને પ્રાપ્ત થશે. પરંતુ અહીં ગાડી મિત્ર સ્થાનની અંદર, પડોશી સ્થાનની અંદર, ભાઈ બહેન સ્થાનની અંદર શનિ રાહુની જે યુતિ છે, એ શ્રાપિત દોષનું નિર્માણ કરી છે. શ્રાપિત દોષના કારણે ભાઈ બહેનની અંદર કદાચ ભવિષ્યની અંદર મન દુઃખ થવાની સંભાવના છે. મિત્રો સાથે, એટલે ખોટા મિત્રોથી સાવધાન અને ખોટા પરાક્રમ અને સાહસનો ત્યાગ કરવાનું રહેશે. એકંદરે દીકરીની કુંડલી બહુ જ સરસ અને ઉત્તમ છે, કલ્યાણકારી છે, બિલકુલ ચિંતા કરવા જેવી નથી, પરંતુ શ્રાપિત દોષનું નિરાકરણ કરાવી દેવાની જરૂર છે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ દેવતા અને નક્ષત્ર માલિક પણ બુધ ગ્રહ દેવતા અને ત્રીજો સ્થાનનો માલિક એટલે ત્રીજો ચંદ્ર. પરાક્રમ સાહસથી હંમેશા સફળતાની પ્રાપ્તિ થાય, મનની ઈચ્છાઓ પૂર્ણ થાય. જે સ્પોર્ટ્સ એટલે રમતગમતના સાધનો સાથે જે સંકળાયેલા છે કન્યા રાશિના વ્યક્તિ, તો રમતગમતના સાધનો અથવા તો રમતગમતથી પણ આપને લાભ થાય એવા આવતીકાલના યોગ છે. ખોટા નિર્ણયના આવેશ ઉશ્કેરાટમાં આવી અને લડાઈ ઝઘડા ન થાય તેની સાવધાની રાખવાની આવશ્યકતા છે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી આપની જન્મ તારીખ જણાવશો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો. હેલો. દર્શક મિત્રો, અમારો અવાજ હેલો. આપણા સુધી પહોંચી રહ્યો છે. હેલો. મારા બાબા વિશે. જી પહેલા આપણો ટીવી નો અવાજ બંધ કરજો. હેલો. મારા બાબા વિશે. જી પહેલા આપણો ટીવી નો અવાજ બંધ કરજો. દર્શક મિત્રો, આપનો ટીવી નો અવાજ બંધ કરજો, જેથી આપને અમે શાંતિથી સાંભળી શકીએ. અમારા શાસ્ત્રીજી જે માર્ગદર્શન આપે તે પણ આપ શાંતિથી સાંભળી શકો. જી હવે આપની જન્મ તારીખ જણાવશો.
જન્મ સમય સાંજે 5:18 જી અને એના લગ્ન ક્યારે થશે? જી પહેલા જન્મ તારીખ જણાવશો? ક્યારે થશે? જી પહેલા જન્મ તારીખ જણાવશો? 7/1/77. જી પહેલા આપણો ટીવી નો અવાજ બંધ કરજો જેથી 7/1/77. જે માર્ગદર્શન આપે તે શાંતિથી સાંજે સાંભળી શકો. 5:18. જી હવે જન્મ સ્થળ જણાવશો? 7/1/77 સાંજે 5:18. જી જન્મ સ્થળ જણાવશો? શુક્રવાર, મુંબઈ. જી આપનો પ્રશ્ન શું છે? મુંબઈ. જી મુંબઈ. આપનો પ્રશ્ન શું છે? મુંબઈ. મારા બાબાનું લગ્ન ક્યારે થશે? જી આપને માર્ગદર્શન મારા આપણા બાબાનું શાસ્ત્રીજી લગ્ન આપશે. ક્યારે થશે? આપનું નામ જણાવશો ને આપના દીકરાનું નામ જણાવશો. મારા બાબાનું લગ્ન ક્યારે થશે? ચોક્કસ આપણે લગ્ન માટે જ આપણે આપણી કુંડલી જોઈને જણાવીશું, પરંતુ દીકરાનું નામ હલો. જણાવશો અને આપનું નામ જણાવશો. અમારો અવાજ આપને સંભળાઈ રહ્યો છે? હલો. હા, જય શ્રી કૃષ્ણ. આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? અમારો અવાજ હા, આપને- સંભળાય છે ભાઈ. જી, તો આપનું નામ જણાવશો? હલો. હા, આપનું નામ જણાવશો. અવાજ સંભળાયો તો આપનું નામ મને જણાવશો પહેલા. હલ- હલો. આજે જ અમારે એક હર્ષ એપિસોડમાં અજયભાઈ શાહ. જી હા, તો આજે અમારે એક એપિસોડમાં એક ભાઈની ફરિયાદ હર્ષ. હતી કે અમારું નામ પૂછ્યું નથી, એટલા માટે આપ પહેલા નામ જણાવશો. બરાબર છે. આપનો પ્રશ્ન છે આપના દીકરાના લગ્ન થયા નથી, લગ્નનો પ્રશ્ન છે, તો પતિ પત્નીના સ્થાનની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ છે, એનું નિરાકરણ કરાવેલું છે આપે? અમારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો નથી, અથવા તો આપનું સ્પીકર ચાલુ હશે, આ તો આપણે જે હેન્ડ સ્પ્રે નખાયા હશે કાનમાં, એમાં કદાચ કોઈ પ્રોબ્લેમ હોય, કાં તો ટેકનિકલ પ્રોબ્લેમના કારણે સમસ્યા છે. પરંતુ સૂર્ય અને મંગળનો જે અંગારક યોગ છે એનું નિરાકરણ કરાવો, અને શનિ ચંદ્રનો વિષયોગ કરાવો, અને રાહુનું દાન કરો, ચોક્કસથી વિવાહ યોગ, લગ્ન યોગ બનશે. જી શાસ્ત્રીજી આપણે કન્યા રાશિની વાત કરી રહ્યા હતા. કન્યા રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. જી, કન્યા રાશિના જાતકોએ આવતીકાલે બુધ ગ્રહ છે અને બુધ મિત્ર ગ્રહ છે, એટલે આવતીકાલે લડાઈ ઝઘડા ન થાય એની સાવધાની રાખવાની જરૂર છે. તેની સાથે 7મા સ્થાન એટલે સામે પક્ષે એટલે જાહેર ક્ષેત્રની અંદર બોલવામાં સાવચેતી રાખીને દિવસનો પ્રારંભ કરવો. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 16/7/98 બર્થ પ્લેસ પાટણ. જી જન્મ સમય? સમય રાત્રે 9:14. જી આપનો પ્રશ્ન શું છે? જન્મ સમય રાત્રે 9:14. જી આપનો પ્રશ્ન શું છે? એને બેબીના મેરેજ નો પ્રશ્ન છે, મેરેજ ક્યારે થશે એના માટે જી. અને એના ભવિષ્ય માટે. જી આપણો ટીવી નો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. 10/7/1978 બરાબર છે ને જન્મ તારીખ? રાત્રે 9:14 પાટણ. હા બરાબર છે. જી, આપનું નામ જણાવશો? હું એની મમ્મી બોલું છું, પ્રફુલ્લા. જી, બેબીનું નામ આર્યા. આર્યાબેનના વિવાહનો પ્રશ્ન છે. હેલો. આર્યાબેનને વિવાહનો પ્રશ્ન છે ને મે મહિના પછી વિવાહ યોગ બની રહેલ છે. મે મહિના પછી વિવાહ યોગ બની રહેલ છે. પતિ પત્ની આર્યાબેનની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક ચંદ્ર છે ને ત્યાં બુધ ગ્રહની સ્થિતિ છે, એટલે બુધ ગ્રહના કારણે થોડીક રૂકાવટ આવે છે, પરંતુ ગુરુ ગ્રહની શુભ દ્રષ્ટિ છે, ચિંતા કરવાની જરૂર નથી. મે અને જૂન મહિના પછી વિવાહ યોગનો પ્રારંભ થાય છે, એટલે ચોક્કસથી વિવાહ થશે, એટલે બહુ ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. બુધનું દાન કરાવો તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. બીજો કોઈ પ્રશ્ન પ્રફુલ્લાબેન આપને? ઓહ, થેન્ક યુ. જી શાસ્ત્રીજી આપણે રાશિફળ તરફ નજર કરીશું. તુલા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહ દેવતા, શુક્ર મનોરંજનનો કારક, મોજ શોખનો કારક, એટલે વૃષભ અને તુલા રાશિ માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી છે. અને તુલા રાશિને બીજો ચંદ્ર એટલે ધન લાભ થવાના યોગ છે. આર્થિક સમસ્યા હોય કે સંકટ હોય તે દૂર થવાની સંભાવના છે. જૂની જો કોઈ ઉઘરાણી બાકી હોય તો આવતીકાલે ઉઘરાણી પણ આવી શકે, પરંતુ જો તુલા રાશિ વાળા જાતકો એટલે જે સ્ત્રી પુરુષનું નામ ર અને ત અક્ષરો પર છે. આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો.
હા મેમ, જી આપની જન્મ તારીખ જણાવશો? એ 26/7/1988. જી જન્મ સમય? બને 10 વાગે. જી ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? 26/7/1988. જી જન્મ સમય? જામનગર. જી આપણો જન્મ દિવસનો સમય છે કે રાતનો? હે? જન્મ સમય જણાવશો ફરી એકવાર? 10 વાગે. 10 વાગ્યે દિવસના રાતના? શુક્રવાર. જી આપણો જન્મ સમય જે છે તે દિવસનો છે કે રાતનો? શુક્રવાર. જી આપણો ટીવીનો અવાજ પહેલા બંધ કરજો જેથી આપને અમે શાંતિથી સાંભળી શકીએ. વરશાસ્ત્રીજી જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. હવે આપનો પ્રશ્ન જણાવશો? મેમ આપણે ધંધામાં ધંધો કરી છે પણ પૈસા વધતા નથી ઘરમાં, બરકત રહેતી નથી. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો અને આપનો 10 વાગ્યાનો જે ટાઈમ છે એ સવારનો છે કે રાતનો છે એ જણાવશો. રાતનો છે. રાત્રે એટલે 12 ને 10 22 કલાકે આપનો જન્મ છે. બરાબર છે. હવે આપનું નામ જણાવો. હા. ઉમેશભાઈ. ઉમેશભાઈ તમારા ધંધાનો માલિક છે ને મંગળ થાય છે ને મંગળ ધન સ્થાનમાં ગુરુના ઘરે એટલે ધંધા તો બહુ સરસ છે, પરંતુ શનિ વ્યય સ્થાનનો માલિક છે, ખર્ચનો માલિક છે, પોતાનાથી 12મા સ્થાનની અંદર છે એટલે અચાનક ખર્ચ થવાની સંભાવના છે. 6ઠ્ઠા સ્થાન એટલે દૈનિક આવકની અંદર સૂર્ય મહારાજ છે કર્ક રાશિના, એટલે સૂર્યચંદ્રની જે યુતિના કારણે આવક તો છે, આપણે ધનની કોઈ સમસ્યા નથી, પરંતુ શનિ ગ્રહ એટલે વ્યય સ્થાનનો માલિક શનિ ગ્રહ પોતાનાથી 12મા સ્થાનમાં છે એટલે હંમેશા ખર્ચ રહે છે. અને આપના સ્વાસ્થ્ય બાબતમાં મસ્તક પર રાહુનું પરિભ્રમણ છે જન્મના, એટલે રાહુનું નિરાકરણ કરાવો અને નિત્ય 3 હનુમાન ચાલીસા કરો અથવા તો મહાદેવજીની ભક્તિ કરો, ચોક્કસથી આર્થિક સમસ્યા દૂર થશે આપની. જી શાસ્ત્રીજી આપણે તુલા રાશિ વિશે વાત કરી રહ્યા હતા. તુલા રાશિના જાતકોનું કાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. જી તુલા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ તો કલ્યાણકારી મનના સંકલ્પ પૂર્ણ થતા જણાશે, પરંતુ આવતીકાલે તુલા રાશિના જાતકોએ કોઈને નાણાકીય વ્યવહાર કરવો નહીં અથવા તો કોઈને ઉછીના પૈસા આપવા નહીં. શનિવારનો દિવસ છે અને અનુરાધા નક્ષત્ર એવું કહેવાય અનુરાધા નક્ષત્રની અંદર જો રૂપિયા ઉછીના આપવામાં આવે તે પાછા આવતા નથી. એટલે જે સ્ત્રી પુરુષની વૃષભ રાશિ છે, તુલા રાશિ છે કે શનિની મકર અને કુંભ રાશિ છે અને બુધની કન્યા અને મિથુન રાશિ છે, તો આવા જાતકોએ આવતીકાલે કોઈને નાણાકીય વ્યવહાર ઉછીનો કરવો નહીં, નહીં તો એ પૈસા શીઘ્ર પાછા આવશે નહીં. એટલે તુલા રાશિના જાતકોએ આવતીકાલે કોઈને નાણાં ઉછીના આપવા નહીં અને પરિવારની અંદર મૌન ધારણ કરીને શાંતિથી દિવસનો પસાર કરવો. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 મારે તો જરા જી આપની જન્મ તારીખ જણાવશો? એટલે મારે છે ને તો પાસપોર્ટ તો કઢાવજો મારે ક્યારે થશે, કયા જી. મહિનામાં? જી માર્ગદર્શન મેળવવા માટે પહેલા આપની જન્મ તારીખ જણાવશો? મે મહિનામાં, 5મા મહિનામાં, જી 5મા મહિનામાં સવારે 4:25. 5મા મહિનામાં કેટલી તારીખે જન્મ થયો છે? કઈ સાલમાં જન્મ થયો છે? 66માં. જી પહેલા આપણો ટીવી નો અવાજ બંધ કરજો જેથી 26/5/66. જી આપનો પહેલા ટીવી નો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. જી હવે આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? હા એટલે મારે જવાનું પાસપોર્ટ કઢાવ્યું એટલે ક્યારે આમ થશે જવાનું બહાર? જી પહેલા આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? શું કહો છો બેન? આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? જન્મ તારીખ મારી 26, જન્મ તારીખ 26/5/66. જી હવે આપનો જન્મ સમય જણાવશો? 26/5/66. જન્મ સમય? સવારે 4:25. જી જન્મ સ્થળ? જન્મ સમય સવારે 4:25. જી જન્મ સ્થળ અમદાવાદ, આપનું? ગુજરાત. જી હવે આપનો પ્રશ્ન શું છે?
જી આપનો પ્રશ્ન. મારે બહાર પાસપોર્ટ તો રાખ્યો છે, તો ક્યારે થશે જવાનું બહાર એમ? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. વિદેશ જવાનું કઉ છું. જી જી હા. આપનું નામ જણાવશો? પાસપોર્ટ કઢાવવાથી વિદેશ ન જવાય. આપનું નામ જણાવશો પહેલા? હલો, હા, જરીનાબેન. જી. અચ્છા, વિઝા કઈ અપ્લાય કર્યા છે તમે કોઈ દેશમાં? જરીનાબેન નામ મારું. જી બેન, તમે કોઈ દેશમાં હા. વિઝા અપ્લાય કર્યા છે? હા, ના વાત કર એટલે મારા સંબંધ છે એના માટે વાત કરું છું. બહાર બોલાવો છે એના માટે. બરાબર છે. તમારો પ્રશ્ન સ્પષ્ટ નથી ને વિદેશ જવા માટે જે પણ દેશની જે નીતિ છે એ નીતિને ધ્યાનમાં રાખીને જો કરશો તો સફળતા જલ્દી મળશે. પરંતુ આપની કુંડલી પ્રમાણે વિદેશ યોગ છે કે નહીં એ આપણે ચર્ચા કરીએ તો અત્યારે ભાગ્યસ્થાનનો માલિક આપની કુંડલીમાં ગુરુ ગ્રહ છે અને પોતાના સ્થાનને જોવે છે. ચોથા સ્થાનમાં ચંદ્ર સ્વગ્રહી છે, એટલે પરદેશના યોગ ઓછા બની રહેલા એવું દેખાય છે. તે છતાં પણ એક ઊંડાણપૂર્વક જો અભ્યાસ કરાય અને પછી નિર્ણય કરજો કે વિદેશ જવું કે નહીં. અને પાસપોર્ટ કઢાવવાથી વિદેશ ન જવાય. વિદેશ જવા માટે જે પણ દેશના નિયમ છે એ નિયમને ફોલો કરશો તો શીઘ્ર સફળતા આપને મળશે. જી શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ નજર કરીશું, પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હલો. હલો, જી આપની જન્મ તારીખ જણાવશો? મારે નમસ્કાર ગુરુજી, મારે મારા બાબા માટે પૂછવું હતું. જી. હલો. હા. જી એમની જન્મ તારીખ જણાવશો? હા, એમની જન્મ તારીખ છે 30/7/93. જી જન્મ સમય? જન્મ સમય 9:20 સવારના. જી એમનું જન્મ સ્થળ? અમદાવાદ, ગુજરાત. જી આપનો પ્રશ્ન શું છે? બાબાને બહુ તકલીફ ચાલે છે. જી એટલે પૂછવું હતું. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરાનું નામ ને આપનું નામ જણાવશો? મારું નામ નીના છે, નિમાલબેન જાની. જી. અને મારા બાબાનું નામ છે ધૈર્ય કમલભાઈ જાની. જી, તો ધૈર્યભાઈને શું પ્રશ્ન શું છે બેન? પ્રશ્ન એ છે કે એને તકલીફ બહુ છે. એટલે કયા વિષયની તકલીફ છે બેન? એટલે એને જોબ માટે તકલીફ છે, શારીરિક તકલીફ છે. જી, જો દીકરાનું છે ને સિંહ લગ્ન છે અને સિંહ લગ્નનો મંગળ, સિંહ રાશિનો મંગળ છે અને મંગળ પર શનિની દ્રષ્ટિ છે, શનિ સ્વગ્રહી છે. એટલે પંચ મહાયોગ કહેવાય ને, મહાયોગમાંથી યોગ બની રહેલો છે. ગુરુની દ્રષ્ટિ પણ નોકરી સ્થાનમાં નીચની દ્રષ્ટિ છે. એટલે એવું કહેવાય ગુરુ બૃહસ્પતિ જીવ સુરાચાર્ય વિદાંબર ભાગીશો ધીષણો દીર્ઘસ મસરુ પીતાંબરો યુવા. જે એક વ્યક્તિની કુંડલીની અંદર ગુરુ ગ્રહ યોગકારક બનતો હોય કે ગુરુને બળવાન કરવામાં આવે, આપ તો જાણી છો એટલે બ્રાહ્મણ જો, તો આપ નિત્ય બૃહસ્પતિ સ્તોત્રના પાઠ દીકરા જોડે કરાવડાવો. અને ભાગ્યસ્થાનનો માલિક મંગળ સિંહ રાશિમાં કેન્દ્રમાં છે, તો સિંહસ્થ મંગળ છે એ ક્યાંક ઉગ્ર આપે અથવા તો લોહીની સમસ્યા આપે અથવા તો સ્વભાવમાં તેજતા આપે કે વધુ પડતા ઉગ્ર હોય કે વધુ પડતા સ્પષ્ટ વક્તા હોય, જેના કારણે સમસ્યા થાય. અહીંયા આગળ ધનુ રાશિ ધૈર્યભાઈની છે, એટલે રાશિ પણ અગ્નિ તત્વની રાશિ છે, એટલે માંગલવાળી કુંડલી છે. તો ગણેશજીની ભક્તિ કરાવો અને સાથે સાથે ગુરુના સ્તોત્રના પાઠ કરાવડાવો, ચોક્કસથી એમને સફળતા મળશે. જી શાસ્ત્રીજી, રાશિફળ તરફ નજર કરીશું. વૃશ્ચિક રાશિના જાતકોનું કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જાણીશું, પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હલો. હલો. હલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હલો. હલો. हेलो, જી આપની જન્મ તારીખ જણાવશો? 1/4. કઈ સાલમાં જન્મ થયો છે? ये तो ख्याल नहीं. જી આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? तो આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 1/4. જી આપનો જન્મ સમય? 5:03. દિવસના રાતના? अनिल कुमार, જી આપનો જન્મ સ્થળ? अहमदाबाद. જી આપનો જન્મ દિવસનું છે કે રાતનું? शाम को. જી આપનો પ્રશ્ન શું છે? लगन नहीं था. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનો જન્મ 1 જાન્યુઆરી 2004 માં થયો છે, બરાબર છે? बराबर. જી, અને આપનો જન્મ ટાઈમ? जन्म 5:03. સુબહ સવારે?
સવારે. સવારે 5:03 અને જન્મ સ્થળ છે અમદાવાદ છે. જી જી તો આપની ઉંમર તો બહુ નાની છે, તો ભણવાની ઉંમરમાં લગ્ન કરશો સાહેબ? જી જી જી. કેટલા વર્ષ થયા અત્યારે આપને? 25. બરાબર છે. 2004 આપનો જન્મ થયો છે સાહેબ, અને અત્યારે 2024 ચાલી રહ્યા છે. અત્યારે લગ્ન યોગ ચાલુ છે, પણ મારું એવું કેવું છે કે તમે થોડોક અભ્યાસ કરી લો 1-2 વર્ષ, તો આપના માટે સારું રહેશે. મેષ રાશિ છે આપની, એટલે રાશિ સાચી છે, એટલે રાશિ પર જ આપનું નામ છે. અને મેષ રાશિમાં ચંદ્ર ને રાહુનો ગ્રહણ યોગ થયેલો છે, એટલે ગ્રહણ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. મંગળનું રત્ન ધારણ કરવું જરૂરી છે, પરંતુ અત્યારે લગ્નમાં ઉતાવળ ન કરો, વિવાહમાં ઉતાવળ ન કરતા અભ્યાસમાં, અથવા તો નોકરી કરો છો કે વ્યવસાય કરો છો અત્યારે? નોકરી કરું છું. નોકરી કરો તો થોડુંક નોકરીમાં વધારે ધ્યાન આપશો તો સફળતા વધારે મળશે. ટેકનિકલ કોઈ નુકસાન ન થાય એને સાવચેતી રાખવી, મોટા નુકસાનથી બચવું. કેમ કે ચંદ્ર અને રાહુનું જે ગ્રહણ યોગ થાય છે, એ ગ્રહણ યોગ શું કરે કે તમારા મનની અંદર ક્યાંક સમસ્યા ઉત્પન્ન કરતા હોય છે. એટલે માનસિક તમારું જે સ્થિરતા ન હોવાથી કામની અંદર ચોક્કસ ધ્યાન લગાવશો તો આપને સફળતા મળશે, અને નાના મોટા નુકસાન ન થાય તેની સાવધાની રાખજો. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 18/12/13. જી, ફરી એકવાર જણાવશો? હેલો. જી, આપની જન્મ તારીખ ફરી એકવાર? 18/12/13. જી, જન્મ સમય? 18/12/13. જી 18/12/13. જી સવારે 5:30 વાગે. જી, જન્મ સ્થળ? અને સવારે 5:30 વાગે. આપનું જન્મ સ્થળ જણાવશો? ખંભાળિયા. જી મારી આર્થિક જી પરિસ્થિતિ સારી નથી અને મારું ભવિષ્ય કેવું રહેશે જી, આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો? અને મારું ભવિષ્ય કેવું રહેશે. જી, આપનું નામ જણાવશો? મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી જી અને મારું ભવિષ્ય આગળ કેવું રહેશે. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપના જણાવ્યા પ્રમાણે આપનું વૃશ્ચિક લગ્ન આવે છે, જે રાશિ તારીખ બતાવી પ્રમાણે, અને ભાગ્યસ્થાનનો માલિક ચંદ્ર છે. એટલે ચંદ્ર 12મા સ્થાનમાં છે, એટલે જન્મ સ્થળથી દૂર આપનું ભાગ્ય થાય. ભાગ્યસ્થાનમાં શનિ છે, એટલે વિલંબથી ભાગ્ય થવાની સંભાવના છે. એટલે શનિદેવની આરાધના અથવા તો હનુમાનજીની આરાધના કરશો તો શીઘ્રથી શીઘ્ર આપણું ભાગ્યોદય થશે. તેની સાથે ચંદ્ર તુલા રાશિમાં છે, એટલે ચંદ્ર 12મા સ્થાનમાં પોતાના નથી, એટલે પરદેશ અથવા તો જન્મસ્થળથી દૂર રહેવાથી આપનું ભાગ્યોદય થાય. અને આપની રાશિ એટલે સ્વાતિ નક્ષત્રમાં આપનો જન્મ થયો છે. સ્વાતિ નક્ષત્રના માલિક છે રાહુ ગ્રહ દેવતા, એટલે ખોટા સાહસ પરાક્રમથી બચવું. અને ચંદ્ર રાહુનું ગ્રહણ યોગ થયેલો છે, એનું નિરાકરણ કરાવશો તો ચોક્કસ શીઘ્ર ભાગ્યોદય થશે. ખોટા નિર્ણયથી બચવા અને ખોટા સંઘથી બચશો તો આપનું ભાગ્યોદય સરસ અને શીઘ્ર થશે. જી શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ નજર કરતા હતા. વૃશ્ચિક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એટલે પહેલો ચંદ્ર. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 12/2/1996. જી, આપનો જન્મ સમય? મારો જન્મ સમય છે સવારે 12 વાગે, બપોરે 12 વાગે 10 મિનિટ. જી, આપનો જન્મ સ્થળ? સ્થળ મારું છે અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે? મારા લગ્ન નથી થતા. જી, આપને માર્ગદર્શન? મારી એજ છે 27 વર્ષની, બટ મેરેજ નથી થતા. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો? જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાયા છે. હેલો હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપનો જન્મ તારીખ જણાવશો? જય શ્રી કૃષ્ણ. જી, આપની જન્મ તારીખ જણાવશો? હું આણંદથી બોલું, જયંતિભાઈ. જી જી જયંતિભાઈ, આપની જન્મ તારીખ જણાવશો? 5/11/2010. જી, જન્મ સમય? 5/11/2010. જી, જન્મ સમય જણાવશો?
સમય બપોરે 1:45. જી જન્મ સ્થળ 1:45 જી બપોરનું. જી આણંદ. જી આપનો પ્રશ્ન શું છે? ભોણા માટે પ્રશ્ન છે. જી રુદ્ર નામ છે. જી એનું ભણવામાં કેવું રહેશે? 8મું ભણે છે. જી તો આપે જે જન્મ તારીખ આપી છે, જે કુંડળી આપી છે, આપની છે કે તેમની? હેલો હેલો હાલો, ભોણાની છે. ભોણાની. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 5/11/2010. જી જયંતિભાઈ, આપના ભાણાભાઈની જન્મ કુંડલી છે 5/11/2010 તારીખ છે, બરાબર છે ને? બપોરે 13:45 એટલે 1:45 આપે ટાઈમ લખાવ્યો છે. જયંતિભાઈ, વિદ્યાસ્થાનની અંદર કેતુ છે દીકરા ભાણાભાઈની કુંડલીમાં, હા. અને વિદ્યાસ્થાનનો માલિક બુધ છે, એટલે ષડાષ્ટક યોગ થઈ રહેલો છે. કદાચ આવી કુંડલી પહેલા પણ એક આવેલી છે આપણા પ્રોગ્રામની અંદર. તો કેતુનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી સફળતા મળશે, કેમ કે ગુરુની દ્રષ્ટિ વિદ્યાસ્થાનમાં છે એટલે ઉત્તમ વિદ્યાના યોગ બની રહ્યા છે. પરંતુ રાહુની દ્રષ્ટિને કેતુ છે એટલે જે સ્થાનમાં કેતુ હોય એ સ્થાનનો અસંતોષ આપે. એટલે વિદ્યાસ્થાનમાં છે એટલે વિદ્યાસ્થાનની અંદર કેતુ હોવાથી સામાન્ય અસંતોષ રહે. તો અત્યારથી જો ભાણાભાઈને ગણેશજીની પૂજા કરાવવામાં આવે તો ચોક્કસથી વિદ્યામાં સફળતા મળશે, ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થાય એવા યોગ પણ છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી ભાઈ. જી શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ નજર કરીશું. વૃશ્ચિક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? વૃશ્ચિક રાશિના જાતકોએ શું કરવું, શું ન કરવું તે જાણીશું. પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો હાલો. જી, પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો, જેથી આપને અમે શાંતિથી સાંભળી શકીએ. હાલો. જી આપણો ટીવીનો અવાજ પહેલા બંધ કરજો. હા, બંધ જ છે. જી હવે આપની જન્મ તારીખ જણાવશો? 13/7/1986. જી હવે આપનો જન્મ સમય જણાવશો? સવારે 6:45 વાગે. જી જન્મ સ્થળ કયું છે આપનું? વિસનગર. જી આપનો પ્રશ્ન શું છે? મેરેજના સમથિંગ 12 વર્ષ થયા પણ હજુ બાળક યોગ નથી. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રી આપશે. આપનું નામ જણાવશો સાહેબ? હાલો. આપનું જન્મસ્થળ વિસનગર છે, આપનું નામ જણાવશો? પંકજ લેવા. પંકજભાઈ, સંતાન બાબતમાં આપણે પહેલા પણ એક વાત જણાવ્યું છે કે પતિ પત્નીની કુંડલી જોઈને જ આપણે ચોક્કસ નિર્ણય આપી શકીએ. એકની કુંડલી જોઈને આપણે નિર્ણય ન આપી શકીએ, કેમ કે આપણા જે એકની કુંડલી જોઈને નિર્ણય આપીએ તો અસફળતાની સંભાવના વધારે છે. પરંતુ આપણું કન્યા કર્ક લગ્ન છે અને પંચમ સ્થાનમાં શનિ છે, એટલે શનિ હંમેશા મંદગતિએ સંતાન આપે અથવા તો પહેલા કન્યા રત્ન પણ આપે. ગુરુની દ્રષ્ટિ ત્યાં આગળ આપણા સંતાન સ્થાન પર નથી કે કોઈ વાર શુભ ગ્રહની દ્રષ્ટિ બનતી નથી. એટલે આપને પતિ પત્નીની કુંડલી ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવાની જરૂર છે. તો અભ્યાસ કરાવશો અને ડૉક્ટરના પણ રિપોર્ટ કરાવશો અને ડૉક્ટરની સલાહ અને જ્યોતિષની સલાહ પર આગળ વધશો તો ભગવાન ચોક્કસથી આપના પર કૃપા કરશે. જી શાસ્ત્રીજી, આપણે રાશિફળ તરફ નજર કરીશું. વૃશ્ચિક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. જી, વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ ગ્રહ દેવતાને આવતીકાલનો દિવસ એટલે અનુરાધા નક્ષત્ર એટલે મંગળ અને બુધ શત્રુ છે, પરંતુ પહેલો ચંદ્ર હંમેશા લાભ અને ધન સુખ આપે. એટલે વૃશ્ચિક રાશિના જાતકો એટલે જે સ્ત્રી પુરુષનું નામ ન ય અક્ષરો પર છે એમના માટે આવતીકાલે ધન આગમનના યોગ બની રહ્યા છે. બીજા સ્થાનો એટલે ધન સ્થાનનો માલિક, પરિવારનો સ્થાનનો માલિક ગુરુ મેષ રાશિમાં છે, એટલે મેષ વૃશ્ચિક કયો ભૌમ મેષ અને વૃશ્ચિક રાશિનો માલિક મંગળ હોવાથી આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો માટે ધન આગમન, પરિવાર પ્રેમની વૃદ્ધિ થવાની સંભાવના છે. દાંપત્ય જીવનની અંદર પણ સુખ વધવાની સમસ્યા છે, પરંતુ ખોટા મિત્રો અને પડોશીથી સાવચેતી રહેવું, કારણ કે આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો માટે ત્રીજા સ્થાનની અંદર શુક્ર મંગળ ને શનિ એટલે શનિ અને મંગળની જે યુતિ છે એ યુતિ મિત્રો દ્વારા, પડોશી દ્વારા એક નુકસાન થવાની સંભાવના છે. એટલે ખોટા મિત્રોથી સાવધાની રહીને દિવસ પસાર કરશો તો આવતીકાલનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે કલ્યાણકારી અને મંગલકારી રહેશે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો નમસ્કાર. નમસ્કાર, આપની જન્મ તારીખ જણાવશો? તારીખ 5/6 તારીખ. જી 6 તારીખ 5મો મહિનો જી 1958. જી જન્મ સમય? સમયની ખબર નથી. જન્મ સ્થળ? જન્મ ગાંધીધામ, કચ્છમાં, કિલાણા ગામ, જી કચ્છમાં.
ઈડાણું ગામ. જી આપનો પ્રશ્ન શું છે? એટલે મકાન વેચ્યું છે. જી પહેલા આપનો ટીવીનો અવાજ બસ બંધ નહીં, કરજો. મકાન વેચ્યું છે. જી પહેલા આપનો ટીવીનો અવાજ બંધ કરજો, જેથી અમારા શાસ્ત્રીજી જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. હા, મકાન વેચ્યું છે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપને મકાન વેચવું છે કે મકાન વેચ્યું છે તે જણાવશો પહેલા તો. આપના પ્રશ્ન પ્રમાણે આપનો જન્મનો સમય ખ્યાલ ન હોવાથી આપણે ચંદ્રકુંડલી પર જોઈએ તો ચંદ્રકુંડલી પ્રમાણે ચોથો મંગળ છે, એટલે ચોથો મંગળ એટલે મંગળ પૃથ્વીનો પુત્ર છે, એટલે મંગળ ગ્રહ અને ગણેશની ભક્તિ કરો તો તમારો શુભ સંકલ્પ હશે તો ભગવાન શ્રી મહાગણેશની કૃપાથી આપનો શુભ સંકલ્પ પૂર્ણ થશે. તો ભગવાનના શરણે જાઓ સાચા સંકલ્પો અને સાચા વિચારથી, તો ચોક્કસ પરમાત્મા આપને મદદ કરશે. જી શાસ્ત્રીજી, આપણે વૃશ્ચિક રાશિ વિશે વાત કરી રહ્યા હતા. વૃશ્ચિક રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. વૃશ્ચિક રાશિના જાતકોએ આવતીકાલના દિવસે ગણેશજીની ભક્તિ કરીને દિવસનો પ્રારંભ કરવો. મંગળના અધિપતિ દેવ એટલે પૃથ્વી તત્વના માલિક શ્રી મહાગણેશ છે, એટલે શ્રી મહાગણેશની ભક્તિ કરીને પ્રારંભ કરવો અને ખોટા મિત્રો અને પડોશોથી સાવધાની રાખવી, ખોટા વ્યવહાર અને વાણીમાં અને ઉછીના નાણાંમાં સાવધાની રાખી અને દિવસ પસાર કરવો. જી શાસ્ત્રીજી, ધન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. ધન રાશિના જાતકો માટે 11મો ચંદ્ર એટલે લાભ કરતા છે, એટલે આવતીકાલે ધન રાશિ એટલે જે સ્ત્રી પુરુષનું નામ ભ ધ ફ ઢ અક્ષરો પર છે એમના ધન આગમનના યોગ બની રહ્યા છે. અચાનક લાભ મળતા જણાય અને મનના ઈચ્છાઓ પૂર્ણ થતી જણાય. પગાર કે જે સર્વિસ કરતા હોય તે સર્વિસ કરવાવાળા વ્યક્તિઓને પણ પગારની પ્રાપ્તિ થઈ શકે એવા યોગ છે. શુક્ર અને મંગળ ત્રીજા સ્થાનમાં હોવાથી લક્ષ્મી ધન યોગ થાય. મિત્ર દ્વારા અથવા તો મોટા ભાઈ બહેન દ્વારા પણ સફળતા મળવાના યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, ધન રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. ધન રાશિના જાતકોએ આવતીકાલે અતિ આત્મવિશ્વાસથી કોઈ નિર્ણય કરવો નહીં. નિર્ણય ખોટો થવાની સંભાવના વધુ છે, એટલે આવતીકાલે કોઈ જો મોટો નિર્ણય લેવાનો હોય તો એ આવતીકાલના દિવસે ટાળવો અને મહાદેવજીની ભક્તિ કરી અને દિવસનો પ્રારંભ કરવો. જી શાસ્ત્રીજી, મકર રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. મકર રાશિના જાતકો માટે ક્ષેત્ર સાથે જો સંકળાયેલા હોય તો આવતીકાલે મકર રાશિના જાતકો માટે કલ્યાણકારી દિવસ રહેશે. જાહેરના કામકાજની અંદર સફળતા પ્રાપ્ત થાય. અચાનક લાભ થવાની સંભાવના છે. કોઈ સરકારી અધિકારી અથવા તો ઉચ્ચ અધિકારી સાથે મળવાના પણ યોગ બની રહ્યા છે, પરંતુ આવતીકાલે ધન વ્યય થવાની સંભાવના પૂર્ણ છે, એટલે આર્થિક સમસ્યાથી બચવું. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો. 6/11/1988. જી આપનો જન્મ સમય 8:45 રાતના દિવસના રાત્રે PM. જી આપનો જન્મ સ્થળ. જન્મસ્થળ અમદાવાદ. જી આપનો પ્રશ્ન શું છે? જન્મસ્થળ અમદાવાદ. જી આપનો પ્રશ્ન શું છે? મારે લગભગ મેરેજના 10 વર્ષ થઈ ગયા છે, જી પણ સંતાન સુખ હજી પ્રાપ્ત નહીં થયું. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો. હેલો. મારું નામ છે કૃતિકા ખંડવી. કૃતિકાબેન, સંતાન સ્થાન માટે પહેલા પણ આપણે વાત કરી, આપ પ્રોગ્રામ જોઈ જ રહ્યા છો તો પ્રોગ્રામના માધ્યમથી આપ જાણતા હશો કે ભાઈ સંતાન બાબતના પ્રશ્નો હંમેશા પતિ પત્નીની બંનેની કુંડલી જોઈને નિર્ણય આપી શકાય, પરંતુ આપની કુંડલી પ્રમાણે સંતાન સ્થાનનો માલિક શુક્ર છે ને ત્યાં સૂર્ય બુદ્ધિ યુતિ છે, એટલે પોતાનાથી 12મા સ્થાનમાં શુક્ર છે, એટલે ચોક્કસથી 2 કન્યા રત્ન થવાના યોગ છે અને ત્યાર પછી પુત્ર પણ યોગ થશે. પરંતુ આ નિર્ણય એકદમ સચોટ સમજવો નહીં, કેમ કે સંતાન બાબતની પ્રશ્ન પતિ અને પત્ની બંનેની કુંડલી જોઈને આપણે યોગ્ય નિર્ણય આપી શકીએ, પરંતુ આપની કુંડલીમાં સંતાનનો યોગ છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. ભગવાનની ભક્તિ કરશો અને શક્ય હોય તો સમય કાઢી અને પતિ પત્નીની કુંડલીનો એક વખત અભ્યાસ કરાવીને પછી નિર્ણય કરશો. જી શાસ્ત્રીજી, આપણે મકર રાશિની વાત કરી રહ્યા હતા. મકર રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. મકર રાશિના જાતકોએ આવતીકાલે ભગવાન શિવજીની ભક્તિ કરીને દિવસનો પ્રારંભ કરવો. ઉચ્ચ અધિકારી સાથે મળવાની મિલન મુલાકાતની સંભાવના વધુ છે, પરંતુ ખોટા ધન ખર્ચ ન થાય કે ખોટા કમિટમેન્ટ ન થાય તેની સાવધાની રાખવાની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, કુંભ રાશિના જાતકો વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો.
હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? 11/1/61. જી 11/1/61. જી, જન્મ સમય? સવારે 8:15 જી, જન્મ સ્થળ? નામ મારું અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે? અમદાવાદ. જી, અમદાવાદ. આપનો પ્રશ્ન જણાવશો? મારું નામ ઘનશ્યામભાઈ છે. જી તો રાશિ કઈ સમજવી મારે એમ. જી, આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. પ્રશ્ન તો નહીં, એ રાશિ કઈ આવે છે. જી 11 જાન્યુઆરી 1961 તારીખ બરાબર છે ને સાહેબ? જાન્યુઆરી 1961 આપની તારીખ બરાબર છે? હા હા, બરાબર છે. તો આપની તુલા રાશિ આવી રહી છે. આપનું નામ ઘનશ્યામભાઈ છે, પરંતુ આપની તુલા રાશિ છે એટલે રત અક્ષર આવે, આપને તુલા રાશિ છે આપની. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો, નમસ્કાર. નમસ્કાર, આપની જન્મ તારીખ જણાવશો? હેલો. દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો, જન્મ તારીખ 1/11/97. જન્મ સ્થળ? 1/11/97. જી, જન્મ સમય? જન્મ સ્થળ બોરસદ. જી, જન્મ સમય આપનો? આપનો જન્મ સમય જણાવશો? 9:55 રાત્રે. જી, આપનો પ્રશ્ન શું છે? હેલો. જી, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એને બહાર ગયો છે તો લગ્ન ક્યારે યોગ ચાલુ થશે? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. બોરસદમાં જન્મ છે અને વિવાહનો પ્રશ્ન છે આપનો, અને પરદેશમાં છે એવું આપનું કહેવું છે. બરાબર છે આ વાત? પતિ પત્નીના સ્થાનની અંદર શુક્ર મંગળનો યોગ છે. ખોટા નિર્ણયથી બચજો. અત્યારે વિવાહ યોગ ચાલુ છે, 7મો ગુરુ છે એટલે વિવાહ યોગ ચાલુ છે, પરંતુ શુક્ર મંગળની યુતિ છે એટલે શુક્ર મંગળની યુતિ દાંપત્ય જીવન જ્યારે બને તો ખોટા નિર્ણયથી બચવું. અને અમાસની છાયા એટલે અમાસ પછી પ્રતિપદા અથવા તો દ્વિતીયા તિથિમાં જન્મ થયેલો છે બાળકનો, તો એનું પણ નિરાકરણ કરાવી દેજો. અને એક અયોગ્ય નિર્ણયથી બચજો, કેમ કે પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે એ નીચનો છે, મકર રાશિમાં છે, એટલે ખોટા નિર્ણયથી ખોટા પાત્રો સાથે વિવાહ ન થાય તેની સાવધાની રાખજો. અને વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે. જી શાસ્ત્રીજી, કુંભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે. હેલો હેલો યાદશક્તિ ઓછી છે એના માટે કરવો છે. જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? આપની જન્મ તારીખ જણાવશો? હેલો હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? 7/11/2009. જી, જન્મ સમય? આપનો જન્મ સમય જણાવશો? 6:07. જી, જન્મ સ્થળ? 6:07. સવારના કે રાતના?
આપનો જન્મ સમય રાતનો છે કે દિવસનો? અમદાવાદ, જન્મસ્થળ અમદાવાદ. જી, આપનો જન્મ સમય રાતનો છે કે દિવસનો? સાંજનો. જી, આપનો પ્રશ્ન શું છે? સાંજનો છે. જી આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી આપને અમે ભણવામાં શાંતિથી યાદ જ સાંભળી નથી શકીએ. રહેતું. જી, પહેલા આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. હેલો, આપનો ટીવીનો અવાજ બંધ છે? અમારો અવાજ આવી રહ્યો છે આપના પાસે? આપનું નામ જણાવશો ને આપના માટે જ પ્રશ્ન છે કે બીજાના માટે પ્રશ્ન છે જણાવશો? યાદ રહેતું નથી એવો પ્રશ્ન છે. જે જન્મ તારીખ બતાવી તારીખ અને સમય પ્રમાણે તો વિદ્યાસ્થાનનો માલિક બુધ છે અને બુધ અસ્તનો છે. એટલે બુધવારનું વ્રત કરો, બુધનું દાન આપો અને હનુમાનજીની ભક્તિ કરો અને ગણેશજીના સ્તોત્રના પાઠ કરો. જ્યારે પ્રજ્ઞા શક્તિ ઓછી હોય તો આપણું ધ્યાન મોબાઈલમાં અથવા તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની અંદર વધારે છે એવું મારું માનવું છે. તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો ત્યાગ કરી અને ભણવામાં ધ્યાન આપશો તો સફળતા મળશે. જી જી, શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર દરરોજ આ જ સમયે આપ ફોન કરી અમારા શાસ્ત્રીજી પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.